કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ ઉંમર સંબંધિત દાખલાઓ. જે ઉંમર સંબંધિત દાખલાઓ ધોરણ 10ની પરીક્ષા તેમજ જેટલી સ્પર્ધાત્મક પરીક્ષા છે એ તમામમાં આ દાખલાઓ પૂછાતા હોય છે. તો ચાલો આપણે એની શરૂઆત કરવાની છે. જ્યારે પણ ઉંમર સંબંધિત દાખલાઓ મિત્રો પૂછાય ત્યારે બે વસ્તુ તમને પહેલા તો આવડવી જોઈએ: લોપની રીત અથવા તો આદેશની રીત. આ બંનેમાંથી તમને એક રીત મિત્રો ફરજિયાત આવડવી જોઈએ. તો જ તે જ્યારે આપણે સમીકરણ બનાવશું ત્યારે આપણે દાખલા ગણી શકશું. હવે ઉંમર સંબંધિત દાખલાની શરૂઆત કરતા પહેલા થોડીક વસ્તુ હું તમને કહી દઉં કે જે આપણે યાદ રાખવાની છે. જ્યારે પ્રશ્નમાં આપણને પછી શબ્દ આવે અથવા તો વધારો શબ્દ આવે ત્યારે આપણે પ્લસ કરવાની. ઉંમરને કેટલી કરવાની છે મિત્રો? પ્લસ કરવાની છે. પછી શબ્દ આવે કે વધારો શબ્દ આવે ત્યારે ઉંમરને પ્લસ કરશું, અથવા ઘટાડો શબ્દ આવે અથવા તો પહેલા શબ્દ આવે ત્યારે આપણે ઉંમરને માઇનસ કરવાની છે. પછી શબ્દ આવે, વધારો શબ્દ આવે તો પ્લસ, ઘટાડો અથવા પહેલા શબ્દ આવે તો આપણે ઉંમરને માઇનસ કરશું. ત્યારબાદ જે વ્યક્તિની ઉંમર, યાદ રાખજો, જે વ્યક્તિની ઉંમર 2 ગણી 3 ગણી 2 3 ગણી થતી હોય, એવું આપણને દાખલામાં પૂછવામાં આવે છે કે રમેશની ઉંમર આટલી ગણી થાય કે મહેશની ઉંમર આટલી ગણી થાય. તો જે વ્યક્તિની ઉંમર 2 ગણી 3 ગણી થતી હોય એની સામેની સાઈડ આ રકમ ગુણવી. આપણે તેની સામેની સાઈડ આ રકમ ગુણવાની છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. બસ હવે આપણે દાખલો શરૂઆત કરશું એટલે તમને ખબર પડશે કઈ રીતે દાખલો ગણવાનો છે. એટલી વસ્તુ એ યાદ રાખજો. તો અહીં આપણી પાસે એક રકમ છે. આફતાબ તેની દીકરીને કહે છે, શું કહે છે? 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. બંનેની વર્તમાન ઉંમર શોધો. તો બંનેની આપણે વર્તમાન એટલે કે હાલની ઉંમર શોધવાની છે. તો હું બે પહેલા ભાગ પાડી દઈશ. હવે જ્યારે ઉંમર સંબંધી દાખલો હોય ત્યારે બે વસ્તુ ફરીથી બીજી પણ યાદ રાખવાની છે. શું કે બે વ્યક્તિની ઉંમર શોધવાની હશે, બરોબર? ત્રીજું વ્યક્તિ હશે તો એ અલગ રીતે દાખલા આવે છે. તો એક વ્યક્તિને x ધારી લો અને બીજા વ્યક્તિને y ધારી લો. સૌપ્રથમ આ કામ કરશું તો કે ધારો કે આફતાબની ઉંમર x છે અને તેની દીકરીની ઉંમર y છે. આપણે આફતાબની ઉંમર x ધારી લીધી અને દીકરીની ઉંમર y ધારી લીધી. પહેલા એક વસ્તુ વાંચવાની. 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. આવો શબ્દ આવે, સૌ પ્રથમ x બરાબર y મૂકી દેવાનો છે. x બરાબર આપણે શું મૂકી દેવાનો? y મૂકી દેવાનો. હવે ફરીથી એકવાર વાંચવાનું. 7 વર્ષ પહેલા શબ્દ છે, 7 વર્ષ પહેલા શબ્દ આવે તો આપણે શું કરવાનું છે મિત્રો? ઘટાડો. તો 7 વર્ષ પહેલા તો y માંથી નહીં 7 બાદ કરશું અને x માંથી પણ 7 બાદ કરશું. કેમ? કારણ કે ઉંમર તો બેની ઘટવાની 7 વર્ષ પહેલા, બરોબર? તો એટલું આપણે કરી દઈએ. 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. મિત્રો આમાં 7 ગણી કોની હોય? પપ્પાની જ ઉંમર હોય ને, બરોબર? 7 ગણી કોની થવાની છે? પપ્પાની ઉંમર થવાની. તો આફતાબની ઉંમર 7 ગણી થવાની છે. તો આના ગુણાકાર આપણે કરવા પડશે. હવે જો મેં લખ્યું છે જે વ્યક્તિની ઉંમર 2 3 ગણી થતી હોય એની સામેની સાઈડે આ રકમ મૂકવી. 2 3 4 5 ભલે ગમે એટલી ગણી થતી હોય, અહીંયા આફતાબની ઉંમર 7 ગણી થાય છે તો આપણે 7 આ બાજુ નહીં પરંતુ આ બાજુ મૂકવાના છે. હવે આને આપણે સાદુરૂપ આપી x ના x ઓછા 7, 7 ગુણ્યા y કરો તો 7y, 7 7 કેટલા થઈ જાય છે? 49. x 7y ને આ બાજુ લાવી તો કેવા થઈ જાય? 7y ઓછા 7y 49. આ ઓછા 7 હતા, આમ લઈ જાય તો વત્તા 7. x ઓછા 7y બરાબર 49 માંથી આપણે 7 બાદ કરી તો કેટલા વધે? 42 વધે. આને કહી દેવી સમીકરણ 1. આવું આપણને સમીકરણ 1 કંઈક મળે છે. હજુ તમે આમાં આ પણ લખી શકો 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. આફતાબની ઉંમર તે વર્ષે આટલી હતી. એટલું લખીને ડાયરેક્ટ આ સમીકરણ બનાવો.
ભાઈ જગ્યા નહીં રહે એટલે હું નથી બધું લખતો. હવે પછીના 3 વર્ષ પછી ફરીથી એક સમીકરણ બનાવવું પડશે. હવે પછીના 3 વર્ષ પછી આ લખવું એટલે જે બીજું આપણે સમીકરણ બનાવવું છે એ અલગ રહે. પહેલા આપણે શું લખી નાખશું? x બરાબર y લખી નાખશું. મેં તમને કીધું એમ. હવે પછીના 3 વર્ષ પછી કીધું શબ્દ. પછી શબ્દ આવે તો આપણે શું મિત્રો કરવાનું છે? પ્લસ કરવાનું છે. 3 વર્ષ પ્લસ કરશું. બેની ઉંમરમાં 3 નો વધારો થશે. તો આમાંય 3 વર્ષ વધારો ને આમાંય 3 વર્ષનો વધારો. પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. કોઈની ઉંમર 3 ગણી થાય મિત્રો? પપ્પાની જ ઉંમર 3 ગણી થવાની છે. તો આફતાબની ઉંમર 3 ગણી થવાની છે. આ ઉંમર 3 ગણી થવાની છે. તો 3 આપણે આની સાથે નહીં પરંતુ આની સાથે ગુણવાના. આ ગુણાકારનો સંબંધ છે. આને સાદુરૂપ આપી x વત્તા 3 3 ગુણ્યા y 3y 3 તરી 9 વત્તે વત્તે વત્તા x. આ 3y વત્તા આ બાજુ લાવી તો ઓછા 3y અને 9 વત્તા હતા 3 ને આમ લઈ જાય તો ઓછા 3 x ઓછા 3y બરાબર 9 માં 3 જાય તો 6. આને કહી દેવી આપણે સમીકરણ 2. સમીકરણ 1 અને 2 આપણને મળી ગયું છે. તો હવે આપણે શું કરવાનું છે? લોપ અથવા આદેશની રીતે દાખલો ખાલી ગણવાનો છે. આપણે સમીકરણ બનાવી નાખ્યો છે. તો આપણે શું કરશું? સમીકરણ 1 માંથી 2 બાદ કરતા. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા. સમીકરણ 1 માંથી 2 આપણે શું કરવાનું છે? બાદ કરવાનું છે. સમીકરણ 1 આપણી પાસે શું છે? x ઓછા 7y બરાબર -42. સમીકરણ 2 આપણી પાસે છે x ઓછા 3y બરાબર 6. હવે આમાં આપણે લોપની રીત જ લઈશું. જો તમને લોપની રીત ન આવડે તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. એ વિડીયો તમે જોઈ લેશો એટલે તમને લોપની રીત પણ આવડી જશે. આ વત્તા છે તો આ ઓછા, ઓછા છે તો વત્તા, આ વત્તા છે તો ઓછા, ઓછા વત્તા x છે એટલે ઉડી જાય. વત્તે ઓછે ઓછા 7y માંથી 3y બાદ કરી તો કેટલા વધે? 4y. મોટા 7y છે તો ઓછા 4y આવશે. 42 અને કેટલા છે? ઓછે ઓછે કેટલા થઈ જાય છે? વત્તા 42 ને 6 કેટલા થઈ જાય? 42 ને 6 48. મોટી રકમ નિશાની આપણે માઇનસ જ મૂકશું. આ ઓછા 4 ગુણાકારમાં આમ લઈ જાય તો ભાગાકારમાં. તો -48 ભાગ્યા -4. તો y બરાબર આપણને કેટલા મળે? ઓછે ઓછે પ્લસ 12 ચોક 48. તો y બરાબર કેટલા આપણને મળે છે? 12 મળે છે. એટલે કે દીકરીની ઉંમર મિત્રો કેટલા વર્ષે છે? 12 વર્ષે છે. હજુ આપણે આફતાબની ઉંમર શોધવાની છે. તો y ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો તો આપણને આફતાબની ઉંમર મળી જાય. તો સમીકરણ 2 નાનું છે તો આપણે એમાં કિંમત મૂકી દઈએ. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તમે કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો જવાબ તો મળવાનો છે. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો સમીકરણ 2 આપણી પાસે શું છે? x ઓછા 3y બરાબર 6. x ઓછા 3y બરાબર 6. y બરાબર 12 મૂકી દેવી. x ઓછા 12 તરી 36 બરાબર 6. ઓછા 36 આ બાજુ લઈ જાય તો વત્તા 36. તો 36 ને 6 કેટલા થઈ જશે? 42. તો આફતાબની ઉંમર આપણને કેટલી મળે મિત્રો? 42 ઉંમર મળે છે. તો આપણે લખી નાખી અહીં આફતાબની ઉંમર 42 વર્ષ અને તેની દીકરીની ઉંમર 12 વર્ષ છે. બોલો મિત્રો, છે ને એકદમ સહેલો દાખલો. દાખલામાં મિત્રો કંઈ જ નથી. બસ થોડીક આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી શબ્દ આવે, વધારો શબ્દ આવે તો પ્લસ, ઘટાડો પહેલા શબ્દ આવે માઇનસ. જે વ્યક્તિની ઉંમર 2, 3 ગણી 4 ગણી એવો શબ્દ કીધો હોય તો સામેની બાજુ ગુણવાનો છે. પેલા x બરાબર y લખી નાખો, પછી એક એક સ્ટેપ જે પ્રમાણે આપણને કીધું એ રીતે કરવાનું છે. તો આ એક દાખલો લીધો. બીજો દાખલો લેવી એટલે તમને વધારે ખબર પડે. તો ચાલો બીજો દાખલો પણ આપણે લઈશું. તો હવે જોવાનો છે બીજો દાખલો. બીજો દાખલો મિત્રો ગણતા પહેલા તમે એકવાર વિડીયોને પોઝ કરો. એકવાર તમે તમારી રીતે મિત્રો ગણવાનો પ્રયત્ન કરો. હું તો દાખલો ગણાવવાનો જ છું. તો તમે વિડીયો પોઝ કર્યો હશે અને ગણવાનો પ્રયત્ન કર્યો હશે એવું માનું છું. ચાલો હું ગણાવું. તો સૌપ્રથમ આપણે પહેલા રકમ વાંચી. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર વર્ષમાં, એટલે કે ઉંમર જે છે વર્ષમાં છે, કરતા 3 ગણી થશે.
5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. જો એક સાથે રકમ વાંચીને દાખલો ગણવાનો પ્રયત્ન કરશો તો કશું નહીં આવડે. એટલે શરૂઆત ક્યાંથી કરવાની? ધારવાથી. બે વ્યક્તિની ઉંમર શોધવાની છે તો બે વસ્તુ ધારવી પડશે, એક્સ અને વાય. તો આપણે શરૂઆત કરી. અહીંયા જેકબ છે અને એની પુત્રી છે, પુત્રી નહીં પુત્ર છે. જેકબ અને પુત્રની ઉંમર આપણે શોધવાની છે. તો પહેલા સૌપ્રથમ આપણે લખશું, ધારો કે જેકબની ઉંમર એક્સ છે અને તેના પુત્રની ઉંમર વાય છે. બસ હવે શું લખવાનું છે? એક્સ બરાબર વાય એટલું લખી નાખવાનું છે. મેં તમને કીધું કે એક્સ બરાબર તમારે પેલા વાય લખી નાખવાનું. પેલા વાંચી 5 વર્ષ પછી, 5 વર્ષ પછી મિત્રો આટલું વાત વાંચો. 5 વર્ષ પછી કીધું છે, પછી કે તો શું કરવાનું? પ્લસ. કેટલા? 5. તો આ બાજુ 5 પ્લસ અને આ બાજુ 5 પ્લસ. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી થશે. એટલે જેકબ શું છે? માતા છે, એના પુત્રની ઉંમર કરતા 3 ગણી થશે. તો જેકબની ઉંમર 3 ગણી થશે તો 3 ક્યાં ગુણવાના? હા, આ બાજુ આપણે ગુણશું. મેં તમને આગળ જે દાખલો ગણ્યો એમાં તમને કીધું હતું કે આપણે સામે ગુણવાના. 3 ગુણ ને હવે કઈ છે? કઈ નથી. 3 ગણિત થશે. 5 વર્ષ પછી તો એ બીજી વસ્તુ ચાલુ થઈ જાય છે. એટલે કે સમીકરણ 2 માટેની વસ્તુ છે. તો પહેલા એટલું આપણે સમીકરણ 1 નું સાદુરૂપ મેળવી. x + 5 3 ગુણ્યા y 3y 3 પંચા 15, કારણ કે વત્તે વત્તે વત્તા x 3y આ બાજુ લાવો તો ઓછા 3y 15. આ 5 ને આમ લઈ જાય તો ઓછા 5 x ઓછા 3y 15 માં 5 જાય તો કેટલા વધે? 10. આને કહી દો સમીકરણ 1. હવે શું કરવાનું છે? સમીકરણ 2 બનાવવાનું છે. 5 વર્ષ પછી આપણને કીધું 5 વર્ષ પછી, 5 વર્ષ પછી પહેલા તો ફરીથી x બરાબર y લખી નાખશું. આ લખ્યું જ છે 5 વર્ષ નહીં, પછી નથી મિત્રો, પહેલા છે. તો પહેલા હોય તો શું કરવાનું? 5 બાદ કરવાના છે. આમાંથી ને 5 બાદ, આમાંથી ને 5 બાદ. જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી થશે મિત્રો. આ જેકબ છે એની પુત્રી કરતા 7 ગણા થશે. તો 7 અહીં નહીં પણ અહીંયા ગુણવાના છે. તો કાઉન્સ બનાવીને આપણે ગુણી નાખશું. ચાલો સાદુરૂપ આપવાનું છે હવે ખાલી. 7 ગુણ્યા y 7y 7 પંચા 35 વત્તે ઓછે ઓછા x 7y વત્તા આ બાજુ લાવો તો ઓછા 7y ઓછા 35 ઓછા 5 આમ લઈ જાય તો વત્તા 5 x ઓછા 7y 5 ઓછે વત્તે ઓછા 35 માં 5 બાદ કરી તો કેટલા વધે? -30. આને કહી દો સમીકરણ 2. તો સમીકરણ 1 અને 2 આપણને મળી જાય છે. હવે શું કરવાનું છે? લોપ લઈ લેવી એટલે આપણને જવાબ પણ મળી જાય. તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, સમીકરણ 2 માંથી 1 બાદ કરતા, સમીકરણ 2 શું છે? x ઓછા 7y -30 અને સમીકરણ 1 છે x ઓછા 3y બરાબર ખાલી 10. જો પ્લસ અને માઇનસમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન પડે. ચાલો લોપ લઈ લેવી. આ વત્તા છે તો ઓછા, ઓછા છે તો વત્તા, વત્તા છે તો ઓછા, ઓછે વત્તે ઓછા એટલે x તો ઉડી જ જવાના છે. વત્તે ઓછે ઓછા 7y માંથી 3y જાય તો 4y વધે. મોટી રકમ નિશાની માઇનસ, ઓછે ઓછે વત્તા 30 ને 10 કેટલા થઈ જાય? 40. ઓછા 4 આ બાજુ લઈ જાય તો કેમાં આવી જાય છે? ભાગાકારમાં. બરોબર, ગુણાકારનો સંબંધ છે એટલા માટે. 40 ભાગ્યા -4 કરો તો કેટલા આવે? 10, કારણ કે ઓછે ઓછે પ્લસ થઈ જાય. તો y એટલે કે પુત્રની ઉંમર આપણને કેટલી મળે છે? 10 મળે છે. તો જેકબની ઉંમર કેટલી છે? તો y ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દો. 1 માં મૂકવી છે કે 2 માં? તો 1 માં મૂકી દે. સમીકરણ 1 નાનું છે તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 છે આપણી પાસે x ઓછા 3y બરાબર 10. 3 ની જગ્યાએ y ની જગ્યાએ 10 મૂકો બરાબર 10. 10 તરી 30 બરાબર 10. ઓછા 30 આમ જાય તો વત્તા 30. 10 ને 30 કેટલા થઈ જાય? 40. તો
જેકબની ઉંમર આપણને 40 અને તેની પુત્રની ઉંમર 10 મળે છે. હવે લખી નાખી અહીં જેકબની ઉંમર 40 અને તેના પુત્રની ઉંમર 10 મળે છે. તો મિત્રો આ તો બીજો પણ દાખલો જે આપણે ગણી નાખ્યો. તો અહીં મિત્રો એટલું રાખીએ છે. હજુ હું તમને એક દાખલાની એવી રકમ તમને આપું છું, તમે ગણવાનો પ્રયત્ન કરજો. જો જવાબ ન આવે તો મને કોમેન્ટમાં જણાવજો, હું જવાબ પણ તમને શેર કરી જ દેવાનો છું. તો અહીં મિત્રો એટલું રાખીએ છે. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું મિત્રો જરૂર ભૂલતા નહીં. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.